રેડી થઈ ગઈ છું અને સંદીપની આપણે રાહ જોઈએ છીએ, આવે ને પછી આપણે નીકળીએ. અને આપણે આવ્યા હતા કેટલા વાગે, 6 ઉપર થઈ ગયું હતું અને થોડું ઘણું આડાઅવડું તો થાય જ, કારણ કે નીવ છે અને કોઈ હતું ને, એટલે મારા જે પપ્પાના ફઈ છે એને બાજુમાં સુવડાવીને પછી નીકળ્યા હતા, કારણ કે સંદીપ અહીંયા આવે, મૂકવા આવે, લેવા આવે, કોઈ ન હોય તો. અને ત્યાં સુધીમાં અમે નીકળ્યા ત્યારે ખ્યાલ તો આવ્યો અમારી બસ તો આવી ગઈ હતી, એટલે મમ્મીની લોકો પહોંચી ગયા હશે. તો આપણે હવે સંદીપને કોલ કરી દીધો છે, આવે પછી આપણે નીકળીએ. તો સંદીપ જો તેડવા આવ્યા છે, જોડે જોડે આ ભાઈ આવ્યો છે, જો ઉઠી ગયો છે. પછી આપણે બતાવીએ શું પહેર્યું છે. નહીં મૂડ નથી, કારણ કે સરખી નીંદર ન થવે, મોડા મોડા સૂતા હતા. અને પ્લસ પછી અત્યારે સવારે હજી તો એ કે સંદીપ કે મને મૂકવા આવ્યા ત્યારે જ ઉઠી ગયો છે. આપણે સાડી પહેરી છે, સાડી પહેરીને જો આપણે રેડી થઈ ગયા છીએ અને આવી ગયા છીએ રિસોર્ટમાં. અને નીવને જો એને રેડી કરી દીધો છે, સંદીપે જ રેડી કર્યો છે. અને બિચારાનો મૂડ નથી, કારણ કે એને ઊંઘ નથી થઈ ને એટલે રો રો કરે છે. કાલે તો વાંધો નહોતો આવ્યો, એનર્જીમાં તો, પણ આ થોડોક ઊંઘને લીધે મજા નથી આવતી. નહીં અત્યારે જો દાંત કાઢવા માંડ્યો કાની બહુ. હજી ચશ્મા ને એવું પહેરવાનું નીવ, હજી આપણે ગોગલ્સ પહેરવાના, પછી ફોટો પડાવવાના. નીવને જો સિમ્પલ અને સોબર છે, કોટી ને આવી રીતે 3 પીસ પહેરાયું છે. અને આપણે પહેરી છે સાડી. અને સંદીપને બતાવું સંદીપે શું પહેર્યું છે ને. પર્સ પકડ્યો છે. હા, સૌથી પહેલા તેને પર્સ પકડ્યું છે ને સિમ્પલ એવી જોડી પહેરી છે, બસ સાદું. હા, વધારે રેડી નથી થયા. અને અત્યારે જો હવે આપણે પાછા રિસોર્ટમાં જઈએ છીએ. અને હું એક જ છે ને બહાર રેડી થવા ગઈ હતી, કારણ કે નીવને લીધે જો બધાય ભેગા અહીંયા રેડી થાય અને પછી ટાઈમનું પેલું થાય તો પછી નીવને લીધે આપણે પછી પ્રોબ્લેમ થાય. એટલે મેં કીધું હું બહાર રાખું ને. આમ થાય ફૈજીની દીકરાની વહુ છે ને એ ભેસાણની છે, એટલે આપણે એના કોન્ટેક્ટથી છે ને ભેસાણ રેડી થવા ગયા હતા. અને પાયલની બધા તો અહીંયા જ આવવાના હતા, એટલે એ બધા અહીંયા રેડી થઈ ગયા છે. એટલે આપણે એક જ બહાર હતા, એ બધા તો અંદર છે. અને બધા આપણા મહેમાન આવી ગયા છે. હવે આપણે કરી લઈએ નાસ્તો બાસ્તો કરી લઈએ, પછી પાછા ફોટા પડાવીએ, કારણ કે ઘણી બધી હજી વાર જ છે. જો કાનાભાઈ નું સ્વાગત થઈ ગયું છે, પેલા જ મળી ગયો. કાનો તો બહુ પતલો થઈ ગયો હે. અરે હા, ખરેખર પતલો લાગે. આ તાર જીજાજી જો જોઈને પેલા જ કહી દીધું. હા, હવે એને તે એમ નહીં, તું શું કરતો હતો, તું શું કરતો પતલું થવા, એ કહી દેતા જીજાજી ને. બસ બહારનું ખાવા પીવાનું ધ્યાન રાખવાનું, ધ્યાન રાખવાનું, વધારે ખાવાનું, ધ્યાન રાખવાનું, વધારે ખાવાનું. બહારનું ખાઈ છે પણ ઘરે લઈ આવીને ખાય. કેમ છે સાચે? હો, અલગ જ લાગે તું. થઈ ગયું મસ્ત. હવે સાચે ડાયટિંગ કરે છે, શું છે? ડાયટિંગ. હા, સરસ. હો, બોડી સરસ થઈ ગયું, ફાંદો બાંધો બધું જતું રહ્યું, મોઢું બોઢું કેવું શેપમાં આવી ગયું. મહેમાન બધા આવી ગયા છે, જો બધા નાસ્તો કરવા બેઠા છે. જો કે આવી ગયા છે ક્યારના. જો અમારા મામી છે, પછી આ અમારા મામી છે, તો ફઈ છે જ અમારા ફઈઓની. જો આ ફઈની આવ્યા છે મહેમાનમાં, મારા રીધિ ભાભી આવ્યા છે. શ્રેષ્ઠુ આવ્યો છે. શ્રેષ્ઠુ સાવ શાંત છે, જો પાછો પર. શ્રેષ્ઠુ, એ શ્રેષ્ઠુ, શરમ આવે છે તને? હા, મોઢું બતાવ્યું છે. નાસ્તો કરશો એટલે નાસ્તામાં બીઝી છો તું, હે ને? હે, જલેબીમાં આને સ્વીટ ભાવતું લાગે છે. હે, આરજવની જેમ જો એના મોટા ભાઈને સ્વીટ ભાવે, આને સ્વીટ ભાવે છે. જો નાસ્તામાં જો જલેબી છે, ગાંઠિયા છે, પછી શું છે, સેવ ખમણી છે, ફ્રેન્ચ ફ્રાય છે. અને નીવ જો ફ્રેન્ચ ફ્રાય ખાય છે, કારણ કે નીવ ફ્રેન્ચ ફ્રાયનો શોખીન છે. ગળું કાંઈ નહીં ખાય. અને એના નાનીમાના ખોળામાં જો બેસી ગયો છે. હવે થોડુંક મૂડ આવે તો સારું, ખાવાનું પેટમાં જાય તો. હા, હવે મૂડ આવી ગયો, ઊંઘમાં બહુ હતો ને એટલે. જો જયભાઈ અને સંદીપ બે નાસ્તો કરે છે, કોઈ નથી કરતા, બધા ઊભા થઈ ગયા. પણ મને લાગે જયભાઈ છે ને ગાંઠિયા ખાવાના શોખીન છે ને, એને બહુ ભાવે ને. હે, શું દાદાની જેમ? હા, જયભાઈની ખબર છે ને ગાંઠિયા બહુ ભાવે, કારણ કે એ પોતે ફરસાણવાળા છે, એટલે ગાંઠિયાના શોખીન છે. અને સંદીપને ભાવે કે નહીં? હા, સંદીપને ભાવે. જો અત્યારે તો એને ડીશમાં છે જલેબી, એ જયભાઈ ડીશમાં છે ગાંઠિયા. અને બા જો બેઠા છે. બા નાસ્તો કરી લીધો? તબિયત પાણી કેમ છે બાને? જો બધાય છે ને દર્શન કરવા ગયા છે, અહીંયા છે મંદિર એટલે નજીક જ. અને બા કે નથી જવું, ત્યાં છે. કા આમ તો છે નજીક, પણ હા તમને ખબર જ હોય, અહીંયા આવતા જ હોય. હા, અહીંયા આવ્યા હોય એટલે તમને ખ્યાલ હોય. આ પરબે આવતા હોય ને. હા હા હા. આમ જો રેડી થઈને ફોટા વોટા પડે છે મસ્ત. જો બ્લેક પહેર્યું છે. અને કિંજલે કેવો કલર કહેવાય? કિંજલ પીચ કલર, પેસ્ટલ કલર. હમણાં પેસ્ટલ બહુ ચાલે છે ને. જો મસ્ત ના રેડી થયા. તું કેમ પાછળ પાછળ જતી જશે? તારે ફ્રન્ટમાં આવવાનું છે હવે, નહીં ગૌરાંગ? હે, ગૌરાંગ પાછો બહુ વધારે સ્ટ્રિક્ટ થઈ ગયો. તારે હવે કેમેરા શાય નહીં બનાવી. પીચ બ્લેક. અચ્છા, એને પીચ, તારે બ્લેક. હા હા હા, હવે તો તું એમ જ કે ને, કલર ચેન્જ થઈ જાય.
આમ જો બેયને ચશ્મા પહેરાવ્યા છે. આ ભાઈને જો થોડીક ભી પડે છે ચશ્મા પહેરવામાં. પહેરલે ચશ્મા પહેરલે, હાલ ફોટો પાડ લઉં. જો બેયને એક એક પકડાવ્યા. આ નિવેદ પહેર રાખ્યા છે વળી, પણ આ નાનો છે એ નાખે છે મોઢામાં. એને પહેરવા નથી ગમતા ચશ્મા હચોડા. એ જો હવે ત્રીજો ભાઈ આવ્યો. મમ્મીની લોકો તો જો ક્યારના રેડી થઈ ગયા છે. કા મમ્મી? અમે તૈયાર થતા હતા ત્યાં તો એ લોકો તૈયાર થઈ ગયા. આવીને એ લોકોને કઈ બહુ પછી તૈયાર થવાનું હોય નહીં. કા મીડિયમ? હા, જાતે તૈયાર થવાનું હોય એટલે એના પ્રમાણે હોય. જોઈ દર્શન કરી આવ્યા પરબના. અમે કાલ ગયા હતા, આજ તમે જઈ આવ્યા. દર્શન કર્યા બહુ મજા આવી ગઈ. હા, હવે આપણે જઈએ અંદર. હા, હવે ચાંદલાની વિધિ. હા, હવે બધી વિધિ કરીએ. અહીંયા બધા જો અત્યારે છે ને છાબનું બધું ગોઠવે છે, બધી તૈયારી બધી ચાલે છે. અને આ ભાઈને છે ને આ ગાડી આમાં નાખવી છે એટલે રોવે છે. જો છે ટાઈમ જ નાખવા દો, ખોલ દો એને. જો આ ટ્રેમાં ડ્રેસ છે, આમાં સાડી, શ્રીફળ ને ઈ છે. આ ડ્રાયફ્રૂટ વાળી ડીશ છે. જો ફોઈન બધું રેડી કરે છે કારણ કે પડા ને બધું કરવું પડે વ્યવસ્થિત. એટલે કાકી જો કાકી રેડી થઈ ગયા છે અને બધું આ બધું કરે છે. જો કટલરીનું આ બોક્સ છે, પછી આમાં પર્સ છે, આમાં કંઈક લાગે છે સાડી કે કંઈક ક્રોપ ટોપ જેવું કંઈક લાગે છે. અને અહીંયા બધું જો સોના ચાંદી કરેણા બધું સેટ થાય છે. જો અહીંયા જો આ ટ્રે જો તૈયાર થઈ ગઈ છે. આમાં બધું સોનું ચાંદી છે. જો પાયલ કેવી સરસ છે. જો મસ્તાના છડા છે. એક આ છે, બે ડિઝાઇનર છડા છે. પછી તો દાણો ને એવું છે. અને આ પેન્ડલ બુટી છે. જો ડિઝાઇન સરસ છે બધું. અત્યારે નવી હવે તો હોય. અને આ રિંગ છે. જો અને બધું તૈયાર થઈ ગયું છે. હવે જવાનું છે બહાર. જો અહીંયા છે ને જો બેસવાના છે. સોફો કેટલો મસ્ત વ્હાઈટ, બધું વ્હાઈટ ડેકોરેશન છે. એવું સરસ લાગે છે. અહીંયા બધા જો જેન્ટ્સ છે અને અહીંયા બધી લેડીઝ બેઠી છે. બધાય ગોઠવાઈ ગયા છે. અને હવે આપણે છાબ લઈને જવાનું છે. કા છાબ નહીં, શું કહેવાય? છાબ જ કહેવાય ને. આ છાબ જ કહેવાય. એટલે એ બધી તૈયારી ચાલે છે. એટલે અત્યારે બધા પછી જો આ બધી ટ્રે લઈને અમે લોકો ઊભા રહી જશું. બધું જો ગોઠવાઈ ગયું છે એક એક વસ્તુ. પછી જઈએ. છે. હજી બધા જો ચેર ઉપર બેસાડીને ગોળ બધાને ખવડાવે છે. અને અહીંયા જો આઈસ્ક્રીમ આવી ગયો છે. બધા જો આઈસ્ક્રીમ લઈને બેસી ગયા છે. ગરમીમાં થોડાક છે ને ઠંડા થઈ જાય નહીં. જેમાં પહેલાનો આઈસ્ક્રીમ. હા, જેમાં પહેલાનો આઈસ્ક્રીમ. જો કેવો સુઈ ગયો છે. જો અને કાનો જો રેડી થઈને આવી ગયો છે. ક્યારનો આવ્યો છે પણ અત્યારે આપણે બ્લોગ માં લઈશું. હવે પરસેવો મેકઅપ જતો રહ્યો. કા ના મેકઅપ થોડો કર્યો હોય. મેકઅપ ની જરૂરિયાત જ નથી. કા કાના? ઓ મેકઅપ ની જરૂરિયાત નેચરલ બ્યુટી. હા, હવે અહીંયા વારો. હવે આપણે મારી વાયો પડ્યા છે. મારો વારો. હા, તો હવે વારો લઈ લે. હજી 1-2 વાર ખંભું છે.
પછી અહીંયા જો વેવાય છે ને જો ગોળ ખાય છે, કારણ કે ટાઈમનો અભાવ છે ને, એટલે કે અહીંયા ને અહીંયા બધા ગોળ ખાઈ લ્યો એટલે વાંધો ન આવે. અને અમે ખાઈએ છીએ આઈસ્ક્રીમ જો. અને પછી જો હવે પાછા ગૌરાંગને ને પાછા બેસાડશે એટલે ગોળ ખાવાનું બધું હવે લેડીઝનું ફટાફટ પૂરું થઈ જાય એટલે. જો અહીંયા બેઠા છે, રાહ જોવે છે બધા જમવાની. અમુક અહીંયા બેઠા છે, જો મમ્મી ને બધા મોટા છે ને વેવાઈને બધા સામે બેઠા છે. અમે બધી જો નાના બધા અહીંયા બેઠા છે. અમુક અહીંયા ટોળા વળીને ઊભા છે ફોટોગ્રાફરની, એના ફ્રેન્ડ બધા જો આશીષ ને. ઓલો તો સૂઈ ગયો હું જીગર જયમાં વગર જ સૂઈ ગયો, થાકી ગયા લાગે છે. સંદીપભાઈ જો અહીંયા જમવાની રાહ જોવે છે. અને નીવ તો એઝ ઇટ ઇઝ ઓલો ફટાકડા ને એવું ફૂટ્યું ને તો અવાજને લીધે ઉઠી ગયો, પાછો સૂઈ ગયો. અને એ તો ફૂલ ઊંઘ કરી લીધી ભાઈએ તો. જો પગ લાંબા કરીને એવી બેઠી છું શાંતિથી. અને હવે બધા જમવાની રાહ જોવે છે. અમે બધા હવે છોકરા થોડા ઘણા છીએ. પછી બધા ગૌરાંગ ને કિંજલને હજી ફોટા પાડે છે. અને ફોટા પાડવાનું કામ હજી પૂરું નથી થયું, એટલે પછી બધા છે ને અમે જોડે જમવા જઈશું. બીજા બધા મોટા બીજા બધા છે, બધા જતા રહ્યા છે. બધા જ જમવા અમે બેસી ગયા છે. આમ જો આ બે ન્યૂ કપલ જો ક્યારના વાતો કરે છે, જમે છે બે. નવા કપલ છે. આપણે બધા થોડાક જૂના, અમે એનાથી જૂના છીએ. હા, એ એના વાતોમાં ને એમાં ધ્યાન આપે, આપણે જમવામાં ધ્યાન આપે. હા, અને જમવાનું છે સરસ. જો ભજીયા છે, સબ્જી છે, 2-3 સબ્જી છે, ખબર નહીં, 2 આપણે એક લીધી છે અત્યારે. ચાટ છે, શ્રીખંડ છે, દાળ ભાત છે, અને પૂરી છે, અને રોટલી પણ છે. અને જો અમે બધા જમીએ છીએ. નીવ જો બટેકાની પૂરી ખાય છે. અને રોતો તો બહુ જ, કારણ કે એને રમકડા જોઈએ, ઊંઘ અધૂરી હતી, બધું હતું, એટલે એ ખાલી બટેકાની પૂરી ખાય છે, બીજું કાંઈ જ નહીં ખાઈ આજે. તો અમે લોકો જો સગાઈ પતાવીને નીકળી ગયા છે. ને આપણે જો કાનમાંથી ગળામાં બધે કાઢી નાખ્યું. સાડી એમને રાખી છે, કારણ કે ત્યાં ચેન્જ કરી પછી ઘરે આવીને પાછું આ બધી હેરસ્ટાઈલને નાવું ધોવું બધું કરવું જ પડે ઉનાળાનું, એટલે ને બધું બીજું એમને રાખ્યું છે. ને આપણી જોડે ફુવા છે અને એમનો ભાણિયાઈ છે, 2 છે. ફુવા ગોંડલ ઉતારવાનું છે, એનું ઘર જો કે હવે આવી જ જવાનું છે. અને એના ભાણિયા છે એ રાજકોટના છે, એટલે એને ત્યાં આપણે ઉતારીશું રાજકોટ. એટલે એ 2 છે ને સોડા પીવે છે. અને આપણે લીંબુ શરબત ને એવું મગાવ્યું છે. જો લીંબુ સોડા કે એવું કંઈક હોય તો એ પી લેશું. જો આપણી સોડા આવી ગઈ છે અને સરસ છે સોડા. તો એટલી બધી તો આપણાથી ખૂટશે નહીં, જેટલી ખૂટશે એટલી ખૂટાડશું, બાકી સંદીપ પી લેશે. તો ઘરે આવ્યા છીએ અને નીવે રોકકળ શરૂ કર્યું છે. નકરું એને જીદ છે બહાર જવાની. અને અત્યારે એટલા અમે થાક્યા છીએ કે અત્યારે ક્યાં બહાર જવાનું? હજી ઘરે માંડ પહોંચ્યા છીએ. હા, તને કરી દઉં, લોક કરી દઉં. હા, તારો કરી દઉં. હા, કરી દઉં. બસ હવે રોવાનું બંધ કર. આ છોકરો એટલો રોવે છે ને, એટલો નચાવે છે ને. જો હવે કયો વ્લોગ કરવું ને એ કંઈ ખબર જ નથી પડતી. બોલે નહીં ને ઈશારા કરે. અચ્છા, આ કરો, હાલો રંગોળી વાળો. હા, રંગોળી વાળો હાલો. જો માંડ શાંત રાખ્યો. જો ખાવાનું દીધું છે, આપણે લઈ ગયા નહીં. જો ડ્રાયફ્રૂટ છે, કેળાની વેફર છે, આ બધું એને દીધું છે. અને ટીવી જોહે તો માંડ મેળાવશે. એની જીદ હતી કે એને બહાર રમવું છે નીચે. અહીં તો ઉપર નહોતા આવ્યા, ત્યાં નીચે રમવું. રોવે એટલે અતિશય રોવે. તો અત્યારે 6:15 જેવું થવા આવ્યું છે, એટલે આપણે 6 વાગે ઘરે પહોંચી ગયા છીએ. 15 મિનિટ તો નીવને સાચવવામાં, એનું બધું ચૂપ કરવામાં જ વાર લાગી ગઈ. અને હજી ઉકારા તો એ કરે જ છે. અને સવારનો એ સૂતો તો ગાડીમાં સૂતો તો પણ એનો ઉકારા ચાલુ જ છે. અને જીદ એની બહુ હોય છે. તો કાંઈ નહીં, હવે છે ને જો આપણા હેરસ્ટાઈલ બેસ્ટાઈલ છે એ કાઢી નાખીએ. અહીંયા નકરી પીનું છે અને મેકઅપ બેકઅપ તો હજી જો એવો ને એવો જ છે, એટલે એ બધું ઉતારી દઈએ. સાડી બાડી બધું કાઢી નાખીએ, નાહી ધોઈ લઈએ, ફ્રેશ થઈ જાય. ને એટલી ઊંઘ આવે છે ગાડીમાં, થોડી ઘણી એવી જેવી તેવું જોલું ખાધું તો ને બહુ ઊંઘ આવે છે. માથું મને તો અત્યારે દુખે છે. અને સંદીપને એ કે આંખમાં ઝેર છે, એને બહુ જ ઊંઘ આવે છે અતિશય. કારણ કે કાલના અમે 3 વાગ્યાના નીકળ્યા હતા, ત્યારના એમનામાં છીએ 2-4 કલાકની રાત્રે ઊંઘ કરી હતી, પછી કાંઈ કરી નથી. એટલે હવે છે ને આપણે બધુંય ચેન્જ કરી નાખીએ. તો
મેં જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું, માથું બાથું ધોઈ નાખ્યું ને સરસ મજાને નાહી લીધું છે. કારણ કે સવારે તો બધાને તૈયાર થવાની એટલી ઉતાવળ હોય ને તો ફટાફટ પાણી રેડીને બહાર નીકળી ગયા. ખાલી ચહેરો રાત્રે ખાલી ફેસ વોશ કે જે કર્યું હોય એ સવારમાં તો ફટાફટ કર્યું હતું કમ્પ્લીટ. કારણ કે જો અમદાવાદવાળી બસ ને એ બધું આવે અને હજી આપણે રેડી થવા ન ગયા હોય, કારણ કે મારે તો બહાર જવાનું હતું અને નીવાઈ પાછો હતો ને એવું બધું હતું, એટલે ઉતાવળ એટલી કરી હતી. અત્યારે માંડ ફ્રેશ જો મસ્ત સાબુ દઈને વ્યવસ્થિત આપણે નાહીએ અને મજા આવી. અને સંદીપ તો સૂઈ ગયા છે કે મને તો આંખો આમ એવી ભરાય એવી છે ને, તો એ તો તરત જ ઊંઘી ગયા છે ને કારોડભાઈ મળ્યા છે. 8:30 એટલો આમ થાક લાગ્યો છે ને એટલી ઊંઘ આવે છે, એમ થાય કંઈ કરવાની ઈચ્છા નથી થતી. તોય મેં બેગ બધું ખાલી કરી નાખ્યું, કપડાં બધા અલગ કરી નાખ્યા. 30 મિનિટનું મશીન તો એક કરી નાખ્યું. બીજા જે આખો દિવસ પહેર્યા હોય એ આપણે જે 1.5 કલાક જેટલું મશીન જે ઓટોમેટિક જેટલું ચાલતું હોય કલાક એટલું આપણે એ કરી નાખશું. પહેલાં મેં કીધું શોર્ટ ટાઈમનું જે છે ને જે ઓછા કપડાં પહેર્યા હોય ને એમ થાય કે એકવાર વોશ કરવા જરૂરી છે, એ અત્યારે વોશ કરવા રાખી દીધા છે. અને આપણે જો ગયા હતા ને ત્યારે ખાટલી એમને પડી છે, તો ખાટલીને વાસણ પહેલાં ચડાવી દઈએ. અને રસોઈમાં તો જો મને બિલકુલ કાંઈ બનાવવાની ઈચ્છા નથી થતી, ખીચડી કેવું. એટલે માખણ છે ને તો હું કહું ભાખરી ખાલી 2 મોણવાળી છે ને કરી નાખું અને દૂધ ભાખરી અને અથાણું એવું ખાઈ લઈએ. બીજું કાંઈ બનાવવું નથી. સંદીપ ઉઠે ત્યારની વાત ત્યારે, પણ આપણે તો ખાઈ પીને સૂઈ જાય. થોડું ઘણું ખાવું છે. કપડાનું મશીન થઈ ગયું, 30 મિનિટનું કર્યું હતું તો જો આપણે કપડાં સૂકવી દીધા છે થોડા ઘણા. અને સગાઈની વાત કરીએ ને તો સગાઈમાં બહુ જ મજા કરી. અમારી બધાયની સગાઈ સારામાં સારી થઈ હતી, પણ આ લેટેસ્ટ સગાઈ કહેવાય ને એટલે કંઈક નવીન જોવા મળે. આગલે દિવસે જો દાંડિયા રસ ને એવું હતું, એમાંય મજા કરી, ખાધું પીધું ને એ જલસા કર્યા સગાઈમાંય તે. એટલે મને બહુ મજા આવી ગઈ. કા નીવ હે? અને નીવને બહુ મજા આવી ગઈ. અને હું નીવ બે જમ્યા છે. નીવે તો થોડુંક બટકું ભાખરીનું ખાધું, મેં થોડુંક માખણ ને ભાખરીને ખાધું. કંઈ ભૂખ જ નથી લાગી, કોને ખબર. હજી ઓટકાર ને એવું આવે છે, વચ્ચે સોડા ને એવું પીધું તો એવું થાય છે. અને હવે એમ થાય છે 9:15 થયા છે ને તો હવે સૂઈ જાય. ટીવી નીવની ટીવી બંધ કરીને આપણે સૂઈ જઈએ. અને આ ભાઈને જો હવે તો આમ દિવસ થશે નહીં હે ને? એ ભાઈને તો એનર્જી છે ફૂલ, કારણ કે આખો દી ઊંઘ જ કરી છે હે. પણ આપણે સૂઈ જવું છે. તો ફાઇનલી છે ને આની સાથે બ્લોગનો એન્ડ કરીએ છીએ. આઈ હોપ કે મારો બ્લોગ સારો લાગ્યો હોય અને અમારા સાબુ સારા લાગ્યા હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો, કમેન્ટ કરી દો, રિવ્યૂ આપી દો. અને અમારું જે ઇન્સ્ટામાં આઈડી છે નીવ શોપ એને ફોલો કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.